ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું મેહુલ પટેલ આપ સૌનું મેહુલ પટેલ્સ ઇંગ્લિશ ઝોનમાં ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। छोटी छोटी मगर मोटी मोटी बातें, कोई शब्द याद आवे छे? आ एक शब्द बहुत जूनो छे, जाणीतो छे, याद कर लो क्या आवेलो छे शब्द, क्या वपरातो हतो। छोटी छोटी मगर मोटी मोटी बातें આપણે એમાં નથી જતા, પણ આપણે ગ્રામરના ટોપિકમાં રહીએ છીએ કે બહુ નાના નાના ટોપિક્સ છે, પણ એનું ખરેખર બહુ જ મોટું અને આગવું ઇમ્પોર્ટન્સ છે। તે ટોપિક્સને કહેવાય આર્ટિકલ નહીં, ફંક્શન વર્ડ્સ, જેની અંદર આર્ટિકલ્સ હોઈ શકે, પછી પ્રોનાઉન્સ હોઈ શકે, પ્રપોઝિશન્સ હોઈ શકે, ફ્રેસલ વર્બ્સ, મોડલ એક્ઝ્યુલરીઝ, આ બધા જે ટોપિક્સ છે, આમ જોવા જાવ તો એનું વધારે એમ બહુ ધ્યાન નથી રાખતા આપણે, પરંતુ ગ્રામરમાં આ ખૂબ મહત્વના છે। અને એટલે આપણે આજથી શરૂ કરીએ છીએ ફંક્શન વર્ડના બહુ છોટા છોટા પરંતુ બહુ જ ઇમ્પોર્ટન્ટ, छोटी छोटी मगर मोटी मोटी बातें। અને આજનો આપણો ટોપિક છે આર્ટિકલ્સ। કયો ટોપિક છે મિત્રો? આર્ટિકલ્સ। આર્ટિકલ્સ કેટલા તમને યાદ છે? આર્ટિકલ્સ કેટલા? સાહેબ એ તો આપણને જે બધી આઈડિયા નથી કે આર્ટિકલ્સ કેટલા, તેના માટે જોઈએ there are 3 types of articles। અરે હા સાહેબ, આ તો ખબર હતી અમને એ પણ ખબર છે કયા કયા આર્ટિકલ્સ છે। ચલો કયા કયા આર્ટિકલ્સ છે બોલો? આર્ટિકલ્સ કેટલા? તો 3। પણ કયા કયા આર્ટિકલ્સ? એ આર્ટિકલ્સ છે એ, એન અને ધ। એ અને એન એક વચન નામ આગળ વપરાય, સાહેબ તમે સીધા જ આર્ટિકલના મેન બાબત પર આવી ગયા। એક વચન નામ આગળ વપરાય, ક્યાં વપરાય, કેમ વપરાય, ધીરે ધીરે બધી જ વાત કરીએ છીએ। અને ધ આર્ટિકલ એક વચન અને બહુવચન બંને માટે। હવે આર્ટિકલ ક્યાં વપરાય? કોઈ એક ગણી શકાય તેવા નામ હોય, ચાહે એક વચન હોય તો આર્ટિકલ એ કે એન વાપરીએ છીએ, બહુવચન હોય તો આર્ટિકલ ધ વપરાય। પરંતુ ક્યાં ના વપરાય એ વધારે મહત્વનું છે। કોઈ જથ્થો હોય, પદાર્થ હોય, દ્રવ્ય હોય, ચાહે એ ભલે ને નામ હોય વોટર, પણ એની આગળ આર્ટિકલ ના વપરાય। કોઈ સંજ્ઞાવાચક નામ, વ્યક્તિવાચક જે કહીએ છીએ, પરફેક્ટ મેહુલભાઈ, તો એની આગળ આર્ટિકલ ન વપરાય। અમિતાભ બચ્ચન, તો એની આગળ આર્ટિકલ ન આવે। નામવાચક જે વ્યક્તિવાચક નામ છે તેની આગળ ક્યારે પણ આર્ટિકલ ન આવે। એટલે કાઉન્ટ કરી શકાય તેવા એક વચન કે બહુવચન નામની આગળ આપણે આર્ટિકલ લખી શકીએ છીએ। હવે જોઈએ કે ભાઈ આર્ટિકલ તો વપરાય છે એ અને એન એ માત્ર એક વચન દર્શાવે, અને ધ એ બહુવચન અને એક વચન બંને દર્શાવે। હવે એમાં એ અને એન કેવી રીતે વપરાય જુઓ પાછળ। એમાં એ અને એન કેવી રીતે વપરાય? એ અને એન ગણી શકાય, આ રિપીટ થશે વારંવાર, અને ગણી શકાય તેઓ જાતિવાચક નામ, એક વચન અને ઉચ્ચાર। સાહેબ અમને ખબર જ છે એ અને એન ક્યાં આવે, અમને આઈડિયા છે કે એ, ઈ, આઈ, ઓ અને યુ થી શરૂ થતા સ્પેલિંગ ની આગળ
આર્ટિકલ એન આવે. આવું તમે અત્યાર સુધી માની લીધું છે. અને એ સિવાય જે આલ્ફાબેટ્સ રહી ગયા છે એ આલ્ફાબેટ થી શરૂ થતા સ્પેલિંગમાં આર્ટિકલ એ આવે. આવું તમે માની લીધું છે. હું ફરીથી કહું છું, આવું તમે માની લીધું છે, પણ ઇટ ઇઝ નોટ ફેક્ટ. હું સ્પષ્ટ કરી રહ્યો છું કે ઉચ્ચાર જોવાનો છે. પછી એવું એ બને કે સ્વરથી શરૂ થતો સ્પેલિંગ હોય પણ ઉચ્ચાર શું આવતો હોય? વ્યંજન આવતો હોય. અને વ્યંજનથી શરૂ થતો સ્પેલિંગ હોય અને ઉચ્ચાર સ્વર આવતો હોય તો પછી એ પ્રમાણે ધ્યાન આપવું. પણ હું તો એટલું જ કહીશ કે તમારે જે તે સ્પેલિંગનું અનુવાદ મતલબ કે ઉચ્ચાર કરવાનો. ઉચ્ચારની શરૂઆત ક્યાંથી છે? સ્પેલિંગ ભૂલી જાઓ. આ અંગ્રેજીના નિયમમાં આપણા ગુજરાતીના સ્વર યાદ રાખવાના છે. સ્વર ખરા પણ કયા? એ ઈ આઈ ઓ યુ નહીં. આપણા ગુજરાતીના સ્વર અ, આ, ઈ, ઉ, ઓ, એનાથી ઉચ્ચાર શરૂ થતો હોય તો તમારે આર્ટિકલ એન મૂકવો. ફોર એક્ઝામ્પલ તરીકે હવે જોઈએ આપણે ઉચ્ચાર કરવાનો. તમે આનો ઉચ્ચાર કરો. એપલ અ બોલાય છે. ઓડિયો ઓ. બાસ્કેટ બ. બાસ્કેટ નો બ. ચેર તો શું બોલાયું? ચ. ડોગમાં શું બોલાયું? ડ. ડોગ ડ. એગ તો શું બોલાય છે? એ. ફ્રેન્ડ ફ. ગન ગ. એ સિવાય હાઉસ હાઉસ એ શું બોલાય? હ. પણ આને શું બોલાય છે? અવર. અવર એટલે કલાક. અવર. ઇન્ક પેન તો ઈ. લાઈન નો લ. ઓનિયન નો અ. આ શું બોલાય? ક્વીન. ક્વીન નો ક. અમ્બ્રેલા અ. અમ્બ્રેલા તો અહીંયા યુ છે પણ બોલાય છે અ. અને અહીંયા પણ યુ છે અને આ બોલાય યુનિયન એટલે ય. જો આ ચેન્જીસ છે. આમાં તમારે સ્વરમાં કે વ્યંજનમાં ધ્યાન રાખવાનું છે. યુ થી સ્પેલિંગ શરૂ થાય છે પણ બોલાય છે અમ્બ્રેલા અ. અને યુ થી સ્પેલિંગ શરૂ થાય છે બોલાય છે યુનિયન ય. અને ત્યાં તમારા નિયમો આવી ગયા. જ્યાં ગુજરાતી સ્વર બોલાય, જ્યાં સ્પેલિંગના ઉચ્ચારની શરૂઆત અ, આ, ઈ, એ, ઓ, ગુજરાતી સ્વર યાદ રાખવાનો. ગુજરાતી સ્વર આર્ટિકલ આવે એન, 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 એન. જો એચ સ્વર છે પણ બોલાય છે શું? અવર. એપલમાં એન બોલાય છે ઓડિયો. ઓડિયો. એન. એ સિવાય કયું છે? યસ, એગ. એન. બાકી બધામાં નોર્મલ છે. A friend, a gun, a house, a lion, a queen, a union, a unity. તો આ રીતે એક વચનમાં આર્ટિકલ એ અને એન આવે. સર એ તો અમે જોઈ લીધું
કે આ જે ડિફરન્સ છે અહીંયા મળ્યા, હજી બીજા ડિફરન્સ બતાવો ને હોય તો બીજા ડિફરન્સ જોઈ લઈએ, કદાચ એની અંદર હોય એવા સ્પેલિંગ પણ છે કે જેની અંદર સ્પેલિંગ કંઈક અલગ હોય, જેમ કે આ રહ્યું RAF કેમ શું બોલાય છે RAF, તો આ સ્પેલિંગમાં આલ્ફાબેટ છે R પણ બોલાય છે આ. MBBS એટલે જનરલી ક્યાંક કોઈ એજ્યુકેશનલ ડિગ્રી હોય, કોઈ શોર્ટ વર્ડ હોય, પણ એની પછી નામ છે આ એક RF કેમ છે. જો સમજો આ એક RF કેમ છે, એટલા માટે કહું છું આ એક RF કેમ છે. અહીંયા માત્ર એક કેમ્પની વાત છે એટલે આર્ટિકલ આવે છે. અહીં આવશે NRF કેમ. MBBS શું બોલાય છે M આને શું બોલાય બોલો HSC. હકીકતમાં તો માત્ર ડિગ્રીની આગળ આર્ટિકલ ક્યારે નથી આવતા, પણ ડિગ્રીની વાત નથી બે આ માર્કશીટ મળી એ તો HSC ની માર્કશીટ છે. આ એક HSC ની માર્કશીટ છે. શબ્દ આવે છે એક, આમ તો A અને N નો અનુવાદ તો એક જ થાય ને, તો એના માટે NHSC માર્કશીટ. એ પેલું ગ્રુપ જાય છે, કોનું ગ્રુપ છે NCC કેડેટ્સ છે. આ ગ્રુપ NCC નું છે. NCC બોલાય છે M. આ કેન્ડિડેટ બે અમારે એક એમએડ કેન્ડિડેટ જોઈએ છે, એપ્લાય ના કરતા કોઈ એક્ઝામ્પલ છે. એક એમએડ કેન્ડિડેટ બોલાય છે A એટલે આર્ટિકલ આવ્યો. એટલે શોર્ટ ડિગ્રી છે પણ એની સાથે નાઉન જોડાયેલું છે, એટલા માટે બોલાય છે આ પદ્ધતિ. એ જ રીતે હવે સમજો, આપણે માત્ર લખવું કે ઇટ ઇઝ બિગ, ઇટ ઇઝ ટોલ, હી ઇઝ ક્લેવર, શી ઇઝ બ્યુટીફુલ. સમજો big, clever, tall, beautiful આ બધા એડજેક્ટિવ છે. શું છે આ બધા એડજેક્ટિવ છે. હવે એડજેક્ટિવમાં શું થાય, વિશેષણ આગળ પણ સાંભળજો, માત્ર વિશેષણ આગળ ક્યારેય પણ આર્ટિકલ ના આવે. શું એડજેક્ટિવ ગણી શકાય વિશેષણ? એક ઊંચો છે, એક સુંદરી, એક સુંદર ના ગણાય. પરંતુ એડજેક્ટિવની સાથે જ્યારે નાઉન જોડાય, he is a student, ઓકે, પણ આ એક હોશિયાર વિદ્યાર્થી છે. કેવો વિદ્યાર્થી છે? એક હોશિયાર વિદ્યાર્થી. વાત તો સ્ટુડન્ટની જ છે, વાત તો સ્ટુડન્ટની જ છે, પણ એડજેક્ટિવ મૂક્યું છે એટલે આર્ટિકલ. હવે ઇન્ટેલિજન્ટ કી બોલાવે, એન ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ. ધીસ ઇઝ એન એપલ. પણ આ એક પાક્કું સફરજન છે. ધીસ ઇઝ અ રાઇપ એપલ. કેવું સફરજન છે? પાક્કું. એટલે આ છે એક રાઇપ એપલ. તો અહીં નાઉનના માટે આ વપરાય છે. એટલે આર્ટિકલ એડજેક્ટિવની આગળ આ જ કન્ડિશનમાં આવે કે જ્યારે તેની સાથે કોઈ નાઉન જોડાયેલ હોય. તો આ થયા આર્ટિકલ એ અને એન્ડ. હવે ચર્ચા કરીએ યસ ટોસ કા બોસ. કયો આર્ટિકલ છે જોઈ લો. હવે આર્ટિકલ છે ધ. અને ધ બોલાય, ઇન્ડિયન પ્રોનાઉન્સિએશનમાં ધ બોલાય.
પણ ક્યાં વપરાય છે? રિપીટ કરો જોઈએ. ધ આર્ટિકલ એકવચન અને બહુવચન બંને કન્ડિશનમાં વપરાય. ધ આર્ટિકલ એકવચન અને બહુવચન બંને કન્ડિશનમાં વપરાય છે. પણ ક્યારે વપરાય એ જોઈએ. ઓ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ. કોઈ ચોક્કસ પ્રાણી કે પદાર્થનો નિર્દેશ કરવા માટે. એટલે આના પરથી શબ્દ નવો આવ્યો, ચોક્કસ. ચોક્કસનો સિમિલર છે નિશ્ચિત. કોઈ ચોક્કસ વસ્તુ મારે એક વિદ્યાર્થીને મળવું છે, તો કોણ એક વિદ્યાર્થી? સાહેબ એ તો અચોક્કસ છે. તો એમાં આર્ટિકલ એ અને એન આવે. કેમ? એ અચોક્કસ છે. પણ મારે તે જ વિદ્યાર્થીને મળવું છે, ચોક્કસ છે, એટલે આર્ટિકલ ધ. એટલે આ બી યાદ રાખવાનું કે આર્ટિકલ એ અને એન એ અચોક્કસ માટે આવે, જ્યારે ધ ચોક્કસ માટે આવે. સાહેબ પણ એ ચોક્કસ ક્યારે બને? તો ચોક્કસ બને કોઈ એક નામનો ફરીથી ઉલ્લેખ કરવાનો હોય ત્યારે. કોઈ એક નામનો ફરીથી ઉલ્લેખ કરવાનો હોય ત્યારે. કેવી રીતે આ પોસિબલ છે? આઈ હેવ અ પેન. જો હવે સાંભળો, મારી પાસે એક પેન છે. ઓકે, મારી પાસે એક પેન છે. કઈ પેન છે? શ્યોર નથી, એટલે અચોક્કસ હતી, એટલે આપણે આર્ટિકલ એક એન મૂકીએ. ધીસ ઇઝ અ ગાર્ડન. આ એક ગાર્ડન છે, અચોક્કસ છે. પણ એ જ નામનો ઉપયોગ આપણે ફરીથી કરીએ કે તે પેન was given as a gift. મને ગિફ્ટ તરીકે મળી છે. તે પેન મને ગિફ્ટ તરીકે મળી છે. તો કઈ પેન કે જેની આપણે પહેલા વાત કરેલી છે એ જ પેનની વાત છે. અહીં આ પેન નિશ્ચિત થઈ જાય છે, એટલે ધ. ધીસ ઇઝ અ ગાર્ડન. આ એક ગાર્ડન છે, પણ એ જ ગાર્ડનની વાત કરી એટલે આ બીજી વાર આવેલા નિશ્ચિતતા થઈ ગઈ. ધ ગાર્ડન ઇઝ ક્લીન. આઈ વોન્ટ ટુ બાય અ સ્કૂટર, અ બાઇક, બટ ધ બાઇક વિલ બી બ્લેક, ધ કાર વિલ બી રેડ, ધ કાર વિલ બી વ્હાઇટ. હું જે ગાડી ખરીદવા માંગુ છું એ ગાડી पे વ્હાઇટ હોવી જોઈએ, બાઇક તો પ્યોર બ્લેક હોવું જોઈએ. તો એ શ્યોરિટી બીજા વાક્યમાં થાય, નિશ્ચિતતા બીજા વાક્યમાં થાય. એટલે આ એક કે ભાઈ એક વાર નામ આવી ગયું હોય અને બીજી વાર આવતું હોય તો આપણે આર્ટિકલ ધ મૂકવાનો થાય. નંબર 2, પાછા આવ્યા સાહેબ, આ ના ચાલે. પ્રાણી કે પદાર્થનો સમસ્ત વર્ગ સૂચવવા. સમસ્ત વર્ગ. આઈ હેવ અ ડોગ. મેં કૂતરો પાળ્યો છે. આઈ હેવ અ ડોગ. તો કોઈ શું કહે છે ખબર છે? ના બરાબર છે ને, કૂતરું તો વફાદાર પ્રાણી છે. શું એમને મારા જ કૂતરાની વાત કરી છે? નહીં, એ સમસ્ત ડોગ જાતિની વાત કરવામાં આવે છે. પેલું સુંદર મોર છે, પેલો સુંદર મોર છે, એટલે કોઈ શું કહે યાર શું વાત કરે છે? મોર સુંદર જ હોય છે. તો માત્ર એક મોરની વાત છે નહીં, સમગ્ર પીકોકની વાત ચાલે છે. ઊંટ રણનું જહાજ કહેવાય છે. શું એક જ ઊંટ રણનું જહાજ કહેવાય? નહીં, ભલે એક વચનમાં બોલીએ પણ વાત છે સમગ્ર જાતિની. એટલે પ્રાણી કે પદાર્થનો સમસ્ત વર્ગ સૂચવવા આર્ટિકલ ધ વપરાય છે. સમસ્ત વર્ગ સૂચવવા. The dog is a faithful animal. કૂતરું વફાદાર પ્રાણી છે. જો બધા જ કૂતરાની વાત છે ધ. The peacock is a beautiful bird.
પીકોક સુંદર પક્ષી છે, બધા જ પીકોકની વાત છે. The Indians are very hard working persons. ભારતીયો ખૂબ હાર્ડ વર્કિંગ છે. એનું એક્ઝામ્પલ તમે ખુદ છો મિત્રો. ઘરે બેઠા બેઠા ભણવું એટલે ઘણી અગત્યની વાત છે. લોકો પહેલા એમ કહેતા હતા આ ફોરેનમાં તો ઘરે બેઠા બેઠા ભણે છે, કેટલા મહેનતુ છે. કહી દે બધાને અમે પણ મહેનતુ છીએ, ઘરે બેઠા બેઠા જ મહેનત કરીએ છીએ. એટલે જ કહું છું the Indians are very hard working persons. એટલે સમગ્ર જાતિની વાત થઈ. વિશ્વમાં કુદરતી વસ્તુઓ અનન્ય છે. અનન્યનો મતલબ અનન્ય પાંડે નહીં. અનન્યનો મતલબ એક અને માત્ર એક. આવી વસ્તુઓની આગળ આર્ટિકલ ધ. સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, આકાશ, ગ્રહો, નક્ષત્રો બધું આવી ગયું. The sun, the sky, the Mars, કોઈ પણ પ્રકારના ગ્રહોની વાત છે. The earth. સંજ્ઞાવાચક નામ નદી, મહાસાગર, પર્વતમાળા, અખાત, મહાગ્રંથો. પાણીનો જનરલી જળનો કોઈ પણ સ્ત્રોત હોય. સરોવર, તળાવ, વાવ. વાવ નહીં, વાવ રાણકી વાવ કહીએ છીએ એ. દરિયો, મહાસાગર કહીએ, નદી કહીએ, સમુદ્ર કહીએ, પણ એ બધાના નામની આગળ આર્ટિકલ ધ આવે. પર્વતમાળા નાની ટેકરીઓથી માંડીને અરવલ્લી છે, ગિરિમાળાઓ જે હોય છે, પર્વત છે, ટેકરી છે, હિમાલય જેટલા મોટા મોટા પર્વતો છે. અખાત, ખંભાતનો અખાત, બંગાળાની ખાડી, આવા કુદરતી સ્ત્રોત હોય ને જે રણ છે, એ બધામાં આર્ટિકલ ધ આવે. મહાગ્રંથો, મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા. જોઈએ આપણે એક્ઝામ્પલ. ધ ગંગા નદી આવી ગઈ, હિમાલય પર્વતમાળા, ધ પેસિફિક મહાસાગર, કાંકરિયા લેક, અરવલ્લી આમ ટેકરી કહી શકીએ, બે ઓફ બંગાળની ખાડી, ભગવદ્ ગીતા, મહાગ્રંથો. પછી ક્યારેક લેખકો દ્વારા લખાવવામાં આવેલા પુસ્તકો. ધ સરસ્વતી ચંદ્ર. સર આ શું આવ્યું? ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલું પુસ્તક છે. પણ આપણે તેમાં ઇન્ટરેસ્ટ ના હોય. આપણને તો ધ ટુ સ્ટેટ્સ, કેમ ચેતન ભગતના એક પુસ્તકમાં ઇન્ટરેસ્ટ હોય તો એ યાદ રાખીએ. ધ ટુ સ્ટેટ્સ. ધ વિંગ્સ ઓફ ફાયર, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. તો પુસ્તકોના નામની આગળ. પછી ન્યૂઝપેપર, ધ ગુજરાત સમાચાર, ધ સંદેશ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. પછી મેગેઝિન્સ આવે છે, તો મેગેઝિન્સના નામની આગળ પણ આર્ટિકલ ધ આવે. હવે ગ્રામરના ટોપિકમાં બી જરૂરી છે સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી એ દર્શાવવા માટે ધ આર્ટિકલ આવે. શું દર્શાવવા માટે? સુપરલેટિવ ડિગ્રી દર્શાવવા માટે. જો કે ના ખબર પડે, જનરલી EST, ધ બેસ્ટ, ધ ટોલેસ્ટ, ધ મોસ્ટ. સુપરલેટિવ ડિગ્રી છે. બહુ ડીપમાં આપણે ડિગ્રીનો ટોપિક સમજવો પડશે, પણ ત્યાં આર્ટિકલ કયો આવે? ધ. ત્યારબાદ એ જ ડિગ્રીનો એક બીજો ટોપિક છે ડબલ કમ્પેરિઝન, બેવડી તુલના. આ રચના છે બેવડી તુલનાની સ્પેશિયલ સ્ટ્રક્ચર છે. એમાં બી ધ આર્ટિકલ એક નહીં બે વખત આવશે. ધ બિગર ધ કોસ્ટલી. જેટલો ફ્લેટ મોંઘો, ફ્લેટ જેટલો મોટો તેટલો મોંઘો.
તમે જેટલા ઝડપથી દોડશો તેટલા ઝડપથી પહોંચશો. જેટલો મોટો એટલો મોંઘો, જેટલું ઝડપથી તેટલા વહેલા. તો ધ આ ડબલ કમ્પેરેટિવની ડિગ્રી છે. પણ આ રીતે ડબલ કમ્પેરિઝન હોય તો પણ આર્ટિકલ ધ. દિશાઓ, રણો અને જહાજના નામની પૂર્વે આર્ટિકલ ધ. દિશા, the east, the west, the south, the north, east or west, India is the best. રણ, સહારા ડેઝર્ટ, કચ્છનું રણ. જહાજ તો ધ વિક્રાંતા, ધ સાગર સમ્રાટ, ધ રફાલે. એ આપણા માટે સ્પેશિયલ જહાજ નથી, પણ આ ટાઈપના કોઈ પણ યુદ્ધના જહાજ, યુદ્ધ માટેના બી જે વિમાન કે એ હોય એ બધાને આપણે આર્ટિકલ ધમાં જ લખવું પડે. કેટલાક સ્થળ પ્રસિદ્ધ ઇમારતની નામની આગળ, કેટલાક સ્થળ એટલે ઐતિહાસિક સ્થળ છે, જોવાલાયક સ્થળો છે, દુનિયાની અજાયબી હોય છે, એ બધાની આગળ આર્ટિકલ ધ. પણ વી આર ઇન્ડિયન્સ, આપણા માટે ઐતિહાસિક સ્થળો ઇન્ડિયામાં જ હોવા જોઈએ મિત્રો. ફરવા ફોરેનમાં જો, અરે લોકો ફોરેન કરતા ઇન્ડિયામાં જ ઈચ્છે ને તો સરસ મજાનું નેચર જોઈ શકે. રણ તો ઇન્ડિયામાં પણ છે, સરસ મજાનો ઠંડો પ્રદેશ ઇન્ડિયામાં છે, ખુલ્લા મેદાનો એ પણ ઇન્ડિયામાં છે, પર્વતો પણ ઇન્ડિયામાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધ સોમનાથ, ધ રેડ ફોર્ટ, ધ રાણકી વાવ, ધ તાજમહેલ. અને ફર્સ્ટ, નેક્સ્ટ, લાસ્ટ આવા શબ્દો અને રોમન નંબર્સ કહેવાય એની આગળ આર્ટિકલ ધ. અને જો ઓફ પછી ખાલી જગ્યા આવતી હોય, વન ઓફ ધ બેસ્ટ આવી ગયું ને, વન ઓફ ધ બેસ્ટ, તો ઓફ પછી પણ જો આર્ટિકલ મૂકવાનો થતો હોય તો આર્ટિકલ ધ આવે. આ થયા તમારા આર્ટિકલના નિયમ. અને એના પરથી એ, એન અને ધ ઓપ્શનમાંથી તમારે આ તમારી સેલ્ફ પ્રેક્ટિસ છે, તમારે જવાબો લખવાના છે. સેલ્ફ પ્રેક્ટિસ નંબર 1. એટલે આશા રાખીએ કે આર્ટિકલમાં તમને પૂરી માહિતી મળી હશે. તમારે હોમવર્કમાં લખવાનું થશે. એન્ડ યસ, નમસ્તે, જય હિન્દ.